મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલા વિડિયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, જરા વિચાર કરો, જે માએ પોતાની કુખેથી પાંચ પાંચ પુત્રોને જન્મ આપ્યો, જેને પોતાની ઊંઘ, પોતાની ભૂખ, પોતાની જુવાની, પોતાની દરેક ખુશી ફક્ત પોતાના બાળકોના નામે કરી દીધી. એક દિવસ એ જ પાંચે પુત્રો એ જ માનો સામાન ઉપાડીને ઘરની બહાર રોડ પર ફેંકી દે છે. 70 વર્ષની વૃદ્ધમાં પોતાના જ ઘરના દરવાજા પર બહાર જમીન પર બેસીને રડતી રહી, કરગરતી રહી, બેટા મને ન કાઢો, હું ક્યાં જઈશ? પરંતુ એ પથ્થર દિલ પુત્રોએ દરવાજો બંધ કરી દીધો. પરંતુ મિત્રો, ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. એ રાતની બરાબર પછી કંઈક એવું બન્યું જેને ફક્ત એ પાંચેય પુત્રોને જ નહીં, આખા ગામને, આખી માનવતાને રડાવી દીધી. નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની મિત્ર અને તમે સાંભળી રહ્યા છો સંગીતાનો અવાજ. મિત્રો, આજની આ વાર્તા ફક્ત એક વાર્તા નથી. આજના એ દરેક ઘરનો અરીસો છે જ્યાં મા બાપ બોજ સમજવામાં આવવા લાગ્યા છે. મારી તમને વિનંતી છે કે આ વાર્તાને વચ્ચેથી ન છોડતા, કારણ કે આનો અંત તમારી આંખો ભીંજવી દેશે અને તમારી સોચ બદલી નાખશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. મિત્રો, આ વાર્તા શરૂ થાય છે ઉત્તર ભારતના એક નાનકડા ગામ ગંગાપુરથી. ગંગા કિનારે વસેલું લીલાછમ ખેતરોવાળું એક શાંત ગામ. અને આ જ ગામના છેલ્લા છેડા પર એક જૂનું માટી અને ઈંટોથી બનેલું ઘર હતું, જેના આંગણામાં લીમડાનું એક મોટું ઝાડ હતું. આ જ ઘરમાં રહેતી હતી આપણી વાર્તાની નાયિકા શાંતિ દેવી. પરંતુ મિત્રો, શાંતિ દેવીની વાર્તા સમજવા માટે આપણે થોડું આગળ જવું પડશે. લગભગ 50 વર્ષ પાછળ, જ્યારે શાંતિ ફક્ત 18 વર્ષની હતી, એ જમાનામાં શાંતિ પોતાના મોસાળાના ગામની સૌથી સુંદર છોકરી માનવામાં આવતી હતી. ગોરો રંગ, મોટી મોટી કાળી આંખો, લાંબી ચોટલી અને ચહેરા પર એવી નિર્દોષતા કે જોનાર જોતો જ રહી જાય. પરંતુ શાંતિની અસલી સુંદરતા એનો ચહેરો નહીં, એનું દિલ હતું. ગામમાં કોઈના ઘરે ખાવાનું ન બને તો શાંતિ ચૂપકેથી પોતાના ભાગની રોટલી આપી આવતી હતી. અને પછી એક દિવસ, શ્રાવણ મહિનો હતો, આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા અને શાંતિ પોતાની બહેનપણીઓ સાથે ગામમાં મેળામાં ગઈ હતી. ત્યાં જ મેળામાં પહેલીવાર એની નજર મળી રઘુનાથ સાથે. રઘુનાથ પડોશના ગામ ગંગાપુરના એક મહેનતુ ખેડૂતનો દીકરો. શ્યામ વર્ણ, પહોળા ખભા અને આંખોમાં અજીબસી સચ્ચાઈ. બન્યું એવું કે મેળાની ભીડમાં એક નાની બાળકી પોતાની માથી વિખૂટી પડી ગઈ હતી, રડતી હતી. શાંતિ એને છાની રાખવા માટે રોકાઈ અને એ જ વખતે રઘુનાથ પણ એ જ બાળકીની મદદ માટે આગળ આવ્યો. બંને મળીને એ બાળકીને એની મા સાથે મેળવી આપી. અને જ્યારે બાળકીની માએ બંનેને આશીર્વાદ આપ્યા, ભગવાન તમારી બંનેની જોડી સલામત રાખે, તો બંને એકબીજાને જોઈને શરમાઈ ગયા. મિત્રો, કહેવાય છે ને કે કેટલાક સંબંધો ઉપરવાળો પહેલાથી લખીને મોકલે છે. એ આશીર્વાદ સાચે જ જોડી બની ગયા. બંનેના ઘરવાળાઓએ સંબંધ નક્કી કર્યો અને આગલા જ વર્ષે શાંતિ દુલ્હન બનીને ગંગાપુર આવી ગઈ. રઘુનાથની દુલ્હન બનીને. મિત્રો, રઘુનાથ પાસે દોલત નહોતી, પરંતુ એની પાસે એ હતું જે આજના જમાનામાં સૌથી મોટી દોલત છે: સાચો પ્રેમ. લગ્નની પહેલી રાતે રઘુનાથે શાંતિનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હતું, શાંતિ, હું તને મહેલ નથી આપી શકતો, ઘરેણા નથી આપી શકતો, પરંતુ એક વાદો કરું છું, આ ઘરમાં તારી આંખમાં ક્યારેય આંસુ નહીં પડવા દઉં, અને જો ક્યારે પડ્યું તો એનાથી પહેલા મારા શ્વાસ પડી જશે. અને શાંતિએ મુસ્કુરાઈને કહ્યું હતું, મને મહેલ નથી જોઈતો જી, મને બસ તમારો આ હાથ જોઈએ છે, જિંદગીભર માટે. મિત્રો, છેલ્લા સુધી જોજો. મિત્રો, એ બંનેનો પ્રેમ આજના પ્રેમો જેવો દેખાડાનો નહોતો. રઘુનાથ સવારે ખેતરે જતો તો શાંતિ દરવાજે ઊભી રહીને ત્યાં સુધી જોતી જ્યાં સુધી એ નજરથી ઓझલ ન થઈ જાય. બપોરે જ્યારે શાંતિ ખાવાનું લઈને ખેતરે પહોંચતી તો રઘુનાથ પહેલો કોળિયો હંમેશા શાંતિને ખવડાવતો હતો. અને સાંજે લીમડાના ઝાડ નીચે ઢોલિયા પર બેસીને બંને કલાકો સુધી વાતો કરતા, ચાંદને જોતા અને સપના વણતા. રઘુનાથ અવારનવાર કહેતો, શાંતિ, એક દિવસ આપણી બાળકોની કિલકિલાતી ગુંજશે, અને જ્યારે આપણે ગરડા થઈ જઈશું તો આ જ બાળકો આપણી લાકડી બનશે. અને શાંતિ હસીને કહેતી, અને જો ન બનો તો? રઘુનાથ એનો હાથ પકડીને કહેતો, તો શું થયું? તું છે ને, અને હું છું. છેલ્લો શ્વાસ સુધી બસ તું અને હું. મિત્રો, એ વખતે શાંતિને ક્યાં ખબર હતી કે એના પતિની કહેલી આ વાત એક દિવસ સાચી સાબિત થશે અને બાળકો સાચે લાકડી નહીં, જખમ બનશે. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો અને ભગવાને શાંતિનો ખોળો ભરી દીધો. એક પછી એક શાંતિ દેવી 5 પુત્રોની મા બની. સૌથી મોટો અમર, પછી પ્રકાશ, પછી વિજય, પછી સંજય અને સૌથી નાનો રાહુલ. મિત્રો, 5 બાળકોને ઉછેરવા એ પણ ગરીબીમાં કોઈ મજાક નહોતી, પરંતુ શાંતિ દેવીએ પોતાની મમતાથી ગરીબીને પણ હરાવી દીધી. જ્યારે ઘરમાં અનાજ ઓછું પડતું તો શાંતિ દેવી બધાને ખવડાવીને પોતે પાણી પીને સૂઈ જતી અને રઘુનાથને કહેતી,
મેં ખાઈ લીધું છે. રઘુનાથ સમજી જતો અને ચૂપચાપ પોતાની થાળીમાંથી અડધી રોટલી એના તરફ વધારી દેતો. મારી સાથે જૂઠું ન બોલ શાંતિ, તારી આંખો બધું કહી દે છે. મિત્રો, ચોમાસાના દિવસોમાં જ્યારે છત ટપકતી તો શાંતિ દેવી પાંચેય બાળકોને કોરા ખૂણામાં સુવડાવીને પોતે ટપકતી છત નીચે બેસીને રાત કાઢી નાખતી. શિયાળામાં ઘરમાં ફક્ત 3 ધાબળા હતા. પાંચેય દીકરા ધાબળામાં સૂતા અને શાંતિ દેવી પોતાની જૂની સાડીઓને શાંતિને ઓઢી લેતી. એકવાર સૌથી નાનો દીકરો રાહુલ તેજ તાવમાં તપવા લાગ્યો. અડધી રાતનો વખત હતો. વરસાદ પડી રહ્યો હતો. ગામમાં કોઈ ડૉક્ટર નહોતા. શાંતિ દેવીએ રાહુલને છાતુએ સરસાવ્યો અને રઘુનાથ પાસે 12 કિલોમીટર પગપાળા ચાલીને શહેરની હોસ્પિટલે પહોંચી. આખા રસ્તે ભીંજાતી રહી, પરંતુ રાહુલ પણ પાણીનું એક પણ ટીપું પડવા ન દીધું. ડૉક્ટરે કહ્યું હતું કે જો 1 કલાક હજુ મોડું થયું હોત તો બાળકને બચાવવું મુશ્કેલ હતું. એ દિવસે હોસ્પિટલની બહાર બેસીને રઘુનાથે શાંતિનો ભીંજાયેલો હાથ ચૂમ્યો હતો અને કહ્યું હતું, શાંતિ, તું માં નહીં દેવી છે. આ બાળકો મોટા થઈને તારી પૂજા કરશે, જોઈ લેજે. મિત્રો, પાંચેય પુત્રોને ભણાવવા માટે રઘુનાથે રાત દિવસ ખેતરોમાં હાડકા ગાળ્યા અને શાંતિ દેવીએ બીજાના ઘરે જઈને અનાજ દળ્યું, કપડાં સીવ્યા, છાણા બનાવ્યા. પોતાના માટે ક્યારેય એક નવી સાડી ન ખરીદી, પરંતુ દીકરાઓની ચોપડીઓમાં, સ્કૂલની ફીમાં ક્યારેય કમી ના આવવા દીધી. ગામના લોકો કહેતા, શાંતિ, પોતાના માટે પણ કંઈક રાખી લે. તો એ હસીને કહેતી, મારા 5 હીરા જ મારી દોલત છે. ઘડપણમાં આજ તો મારો સહારા બનશે. સમય વીતતો ગયો. દીકરા મોટા થવા લાગ્યા અને પછી મિત્રો આવી એક કાળી રાત જેને શાંતિ દેવીની દુનિયાનો એક હિસ્સો હંમેશા માટે છીનવી લીધો. વૈશાખ મહિનો હતો. પાકની લણણીનો સમય. રઘુનાથ એ દિવસે જરૂર કરતાં વધારે કામ કરી રહ્યો હતો, કારણ કે મોટા દીકરા અમરનું શહેરની કોલેજમાં એડમિશન કરાવવાનું હતું અને ફી માટે પૈસા જોઈતા હતા. ધગધગતી બપોરે ખેતરમાં કામ કરતા કરતા અચાનક રઘુનાથના છાતીમાં દુખાવો ઉપડ્યો અને એ ત્યાં જ પોતાના પાક વચ્ચે ઢળી પડ્યો. જ્યાં સુધી લોકો એને ઘરે લાવ્યા ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. શાંતિ દેવી દોડીને આવી રઘુનાથનું માથું પોતાના ખોળામાં રાખ્યું. જી, આંખો ખોલો. તમે વાદો કર્યો હતો છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાનો. રઘુનાથે ધ્રુજતા અવાજે છેલ્લી વાર શાંતિનો હાથ પકડ્યો અને તૂટતા શબ્દોમાં કહ્યું, શાંતિ, મારો વાદો અધૂરો રહી ગયો. હવે બાળકોનું ધ્યાન રાખજે અને પોતાનું પણ. હું ચાંદ બનીને રોજ તને જોઈશ. અને મિત્રો, આટલું કહીને રઘુનાથની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. શાંતિ દેવીની માંગનું સિંદૂર એ જ દિવસે એના આંસુઓ સાથે વહી ગયું. એ રાતે લીમડાના ઝાડ નીચે એ જ ઢોલિયો ખાલી પડ્યો હતો જ્યાં બંને બેસીને ચાંદ જોતા હતા. શાંતિ દેવી એકલી એ ઢોલિયા પર બેસી આકાશના ચાંદને જોઈ બોલી, સારુજી, તમે ચાંદ બનીને જોજો અને હું તમારા 5 હીરાઓને માણસ બનાવીને બતાવીશ. આ મારો તમને વાદો છે. મિત્રો, એક વિધવા માં, 5 જુવાન થતા દીકરા અને માથે જવાબદારીઓનો પહાડ. શાંતિ દેવીએ પોતાના પતિનું ખેતર સંભાળ્યું, મજૂરી કરીને એક એક કરીને 5 દીકરાઓને ભણાવી ગણાવીને શહેર મોકલ્યા. અમરનો બિઝનેસ ચાલી નીકળ્યો. પ્રકાશને બેંકમાં નોકરી મળી. વિજય પોતાની દુકાન ખોલી લીધી. સંજય એક કંપનીમાં અફસર બન્યો અને રાહુલ, જેને માએ વરસાદમાં છાતીએ લગાડીને બચાવ્યો હતો, એ એન્જિનિયર બની ગયો. ગામના લોકો કહેતા, શાંતિ દેવી, તમારા તો ભાગ્ય ઉગડી ગયા. 5 દીકરા કમાવા લાગ્યા. અને શાંતિ દેવી હાથ જોડીને આકાશ તરફ જોતી. આ બધું એમના આશીર્વાદ છે, જે ચાંદ બનીને આપણને જોઈ રહ્યા છે. પરંતુ મિત્રો, શાંતિ દેવીને ક્યાં ખબર હતી કે જે દીકરાઓ માટે એને પોતાનું સર્વસ્વ સળગાવી દીધું, એ જ દીકરાઓ એક દિવસ એની મમતાની રાખ પણ ઉડાડી દેશે. મિત્રો, શહેરની હવા બહુ અજીબ હોય છે. એ માણસના ખિસ્સા તો ભરી દે છે, પરંતુ ધીરે ધીરે એનું દિલ ખાલી કરી દે છે. 5 દીકરાઓના લગ્ન થઈ ગયા. શરૂઆતના વર્ષોમાં બધું સરસ હતું. હોળી, દિવાળી પર દીકરાઓ વહુઓ ગામે આવતા. આંગણું ભરાઈ જતું. શાંતિ દેવી આખું અઠવાડિયું પહેલાથી વાનગીઓ બનાવવાનું તૈયારીઓ કરતી. દીકરાઓની પસંદગીનું એક એક ખાવાનું. અમર માટે ખીર, પ્રકાશ માટે કચોરી, વિજય માટે ગોળના ભાત, સંજય માટે માલપુઆ અને રાહુલ માટે માના હાથની એ ખાસ કેરીની ચટણી. પરંતુ ધીરે ધીરે તહેવારોની એ રોનક ઓછી થવા લાગી. પહેલા 5 આવતા હતા, પછી 3 આવવા લાગ્યા, પછી 2 અને પછી ફક્ત ફોન આવવા લાગ્યા. માં, આ વખતે રજા નથી મળી. માં, બાળકોની એક્ઝામ છે. માં, આગામી વખતે પાકું. અને મિત્રો, એ આગામી વખત ક્યારે ના આવ્યો. હવે ફોન પણ ત્યારે જ આવતો જ્યારે કોઈ કામ હોય. માં, ખેતરનો હિસ્સો વેચવો છે, અંગૂઠો લગાવી દેજે. માં, ઘરના કાગળો ક્યાં રાખ્યા છે. માં, વંશપરાગત જમીન વિશે પટવારી સાથે વાત કરી લેજે. શાંતિ દેવી દર વખતે ફોન મૂકીને લીમડા નીચે એ જ ઢોલિયા પર બેસી જતી અને ચાંદ સાથે વાતો કરતી. જોઈ રહ્યા છો ને તમે, બાળકો મોટા થઈ ગયા છે, વ્યસ્ત રહે છે, કોઈ વાંધો નહીં, ઓછામાં ઓછું યાદ તો કરે છે.
મિત્રો, માનું દિલ પણ અજીબ હોય છે ને. સંતાનની બેરુખી માટે પણ જાતે જ બહાના શોધી લે છે. હવે શાંતિ દેવી 70 પાર કરી ચૂક્યા હતા. ડિંચણમાં દુખાવો રહેવા લાગ્યો હતો. આંખોથી ઓછું દેખાતું હતું. હાથ ધ્રુજવા લાગ્યા હતા. એકલા ઘરમાં રાતે જ્યારે ઉધરસ ઉપડતી તો પાણી આપવા વાળું પણ કોઈ નહોતું. છતાં પણ એ દર સાંજે 5 દીવા પ્રગટાવતી, 5 દીકરાઓના નામના, અને ભગવાન પાસે એક જ દુઆ માંગતી, હે પ્રભુ, મારા બાળકો જ્યાં પણ રહે ખુશ રહે. અને પછી મિત્રો, એક દિવસ અચાનક 5 દીકરાઓની ગાડીઓ એકસાથે ગામમાં આવીને રોકાઈ. શાંતિ દેવીની ખુશીનો પાર ન રહ્યો. ધ્રુજતા હાથે એમણે જલ્દી જમવાનું બનાવ્યું. એ જ ખીર, એ જ કચુરી અને એ જ કેરીની ચટણી. એમને લાગ્યું આજે મારા દીકરા મને લેવા આવ્યા છે, આજુ મારું ઘડપણ સુધરી જશે. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તમારા ભાઈ માટે. ખાતી વખતે શાંતિ દેવી એક એક દીકરાનો ચહેરો નિહાળી રહી હતી, જેમ વર્ષોની તરસાયેલી ધરતી વરસાદને જુએ છે. એમને ખુશી ખુશી કહ્યું, બેટા, હવે તો મારાથી એકલા રહેવાતું નથી. હવે હું પણ તમારી સાથે શહેર ચાલીશ. વારા પરથી બધાના ઘરે રહી લઈશ. પૌત્ર પૌત્રીઓ સાથે રમી લઈશ. મિત્રો, આટલું સાંભળતા જ 5 દીકરાઓના હાથ રોકાઈ ગયા. 5 એકબીજા તરફ એવી રીતે જોયું જાણે કોઈ મુસીબત આવી ગઈ હોય. અમરે ગળું સાફ કરતા કહ્યું, માં, અસલમાં અમે એટલા આવ્યા છીએ. અમે ફેસલો કર્યો છે કે આ ઘર અને બચેલી જમીન વેચી દઈશું. શહેરમાં સારા દામ મળી રહ્યા છે. શાંતિ દેવીનું દિલ ધક રહી ગયું. ઘર વેચી દેશો? પરંતુ આ તો તમારા બાબુજીની નિશાની છે. અને અને હું ક્યાં રહીશ? પ્રકાશ નજરો ચોરીને બોલ્યો, માં, આપ સમજતા કેમ નથી? શહેરમાં અમારા ફ્લેટ નાના છે, બાળકોના રૂમ છે, તમારા માટે જગ્યા નહીં નીકળી શકે. વિજય બોલ્યો, અને એમ પણ માં, તમારી દવાઓ, તમારી દેખભાળ, આ બધું બહુ જ મુશ્કેલ છે. વહુઓ નોકરી કરે છે, કોની પાસે ટાઈમ છે? શાંતિ દેવીની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, હું વધારે કંઈ નથી માગતી, બસ એક ખૂણો આપી દેજો. ચૂપચાપ પડી રહીશ. તમારા બાળકોને વાર્તાઓ સંભળાવી દઈશ, રોટલી બનાવી દઈશ. બોજ નહીં બનું બેટા. સંજય ખીજાઈને કહ્યું, માં, જીદ ન કરો. અમે વૃદ્ધાશ્રમ વિશે પણ વિચાર્યું હતું, પરંતુ એમાં પણ દર મહિને પૈસા લાગે છે. અને મિત્રો, સૌથી વધારે દર્દ તો ત્યારે જ થયું જ્યારે સૌથી નાનો રાહુલ બોલ્યો. એ જ રાહુલ જેને માએ વરસાદમાં 12 કિલોમીટર છાતીએ લગાડીને બચાવ્યો હતો. માં, તમે અહીં જ ગામમાં કોઈના ઘરે રહી લેજો. અમે થોડા ઘણા પૈસા મોકલી દઈશું. બસ હવે કાગળો પર અંગૂઠો લગાવી દો. શાંતિ દેવીએ ધ્રુજતા અવાજે ફક્ત આટલું જ કહ્યું, બેટા, પૈસા નહીં. માને તો બસ પોતાના બાળકોનો સાથ જોઈએ. પરંતુ મિત્રો, જે કાનો પર દોલતનો પડદો પડી જાય, એમને માની સિસકીઓ ક્યાં સંભળાય છે? એ રાતે 5 દીકરા ત્યાં જ રોકાયા, પરંતુ કોઈએ માને એને પૂછ્યું કે માં, તે ખાવાનું ખાધું? મિત્રો, આગલી સવારે ગંગાપુર ગામે મંજર જોયો, જેને યાદ કરીને આજે પણ લોકોની રૂહ કાંપી ઉઠે છે. સવારમાં શાંતિ દેવી પૂજા કરી રહ્યા હતા. ત્યાં જ આંગણામાં શોર સંભળાયો. બહાર આવીને જોયું તો પગ નીચેની જમીન સરકી ગઈ. 5 દીકરા એમનો સામાન બહાર કાઢી રહ્યા હતા. એક જૂની પેટી, કેટલીક સાડીઓ, પૂજાની થાળી અને એ જૂની તસવીર જેમાં રઘુનાથ સાથે આખો પરિવાર હસી રહ્યો હતો. શાંતિ દેવી દોડીને આવી. આ શું કરી રહ્યા છો બેટા? અમરે નજર મિલાવ્યા વગર કહ્યું, માં, ખરીદનાર આજે જ આવી રહ્યો છે. ઘર ખાલી કરવાનું છે. શાંતિ દેવીએ અમરના પગ પકડી લીધા. મિત્રો, એક માં પોતાના દીકરાઓના પગમાં. બેટા, એવું ન કર. આ ઘર તારા બાબુજીની છેલ્લી નિશાની છે. આજ આંગણામાં તમે 5 ચાલતા શીખ્યું છે. મને ન કાઢ બેટા, હું તમારા પગ પકડું છું. પરંતુ અમરે પોતાના પગ છોડાવી લીધા. પ્રકાશે માની પેટી ઉપાડીને દરવાજાની બહાર મૂકી દીધી. વિજયે તાળું નીકાળ્યું. સંજય કાગળો સમેટી રહ્યો હતો, અને રાહુલે માનો હાથ પકડીને ધીમેથી એમને ઉંબરાની બહાર કરી દીધા. મિત્રો, જે ઉંમરે શાંતિ દેવી 50 વર્ષ પહેલા દુલ્હન બનીને કળશ ડોળીને ગૃહ પ્રવેશ કરીને આવી હતી, આજે એ જ ઉંમરે એમને ધક્કા દઈને કાઢી મૂકવામાં આવ્યા. દરવાજે તાળું વાગી ગયું. 5 દીકરા ગાડીઓમાં બેઠા. શાંતિ દેવી રોડ પર ઊભી રહીને રડતી ચોધાર ચીલવતી રહી. બેટા અમર, પ્રકાશ, વિજય, સંજય, રાહુલ, અરે કોઈ તો સાંભળો. તમારી માં છું તમારી. પરંતુ ગાડીઓ ધૂળ ઉડાડતી નીકળી ગઈ, અને ધૂળ એક માના આંસુઓ પર જામી ગઈ. શાંતિ દેવી ત્યાં જ પોતાના જ ઘરની સામે રોડ પર બેસી ગઈ. ખોળામાં એ જૂની તસવીર હતી. તેમને તસવીરમાં રઘુનાથના ચહેરા પર ધ્રુજતી આંગળીઓ ફેરવી અને સબળતા બોલી, જોઈ રહ્યા છો ને તમે? તમારા 5 હીરા આજે માને પથ્થર બની ગયા. તમે કહેતા હતા મારી આંખમાંથી આંસુ પડતા પહેલા તમારા શ્વાસ પડી જશે. સારું થયું જી, તમે આ દિવસ જોવા માટે જીવતા નથી, નહીતર આજે તમે જીવતા જ મરી જાત. મિત્રો, રોકાઓ, આંસુ લૂછી લો, કારણ કે અસલી વાર્તા, અસલી ઇમ્તિહાન તો હવે શરૂ થયે છે. અને આગળ જે થવાનું છે એ તમારી સોચથી પર છે. સૂરજ માથે ચડી આવ્યો હતો. ગામના લોકો આવતા જતા રોકાઈને જોતા, આપસમાં ફૂસફાસતા, અરે, આ તો શાંતિ દેવી છે, 5 દીકરાઓની માં.
દીકરાઓએ કાઢી મૂકી? કોઈ અફસોસ જતાવતું, કોઈ તમાશો જોતું, પરંતુ મિત્રો આખા ગામમાં કોઈ એક પાસે એટલું મોટું દિલ નહોતું કે માને પોતાના ઘરનો છાંયો આપી દે. જે ઘરોમાં ક્યારે શાંતિ દીવે મુશ્કેલ સમયમાં અનાજ મોકલ્યું હતું, જે વહુઓની ડિલિવરીમાં રાત-રાત ઉજાગરા કર્યા હતા, જે બાળકોને પોતાની આંચલમાં સુવડાવ્યા હતા, આજે એ જ ઘરે એ જ લોકો દરવાજા બંધ કરીને ઊભા હતા. બપોરના તડકામાં શાંતિ દેવીનું ગળું સુકાવા લાગ્યું. એ ધ્રુજતા પગલે પડોશના ઘરે ગઈ. જેમને વહુને તાવમાં એમને અઠવાડિયા સુધી ઉકાળો પાડ્યો હતો. દરવાજો ખખડાવ્યો. બેટી, થોડું પાણી મળશે? અંદરથી એ જ વહુ નીકળી, ઉપરથી નીચે સુધી જોયું અને બોલી, અમ્મા, અત્યારે મહેમાન આવેલા છે, પછી આવજો. અને દરવાજો બંધ થઈ ગયો. મિત્રો, જરા વિચાર કરો, જે ગામની તરસ શાંતિ દેવીએ જિંદગીભર छिपाવી, આજે એ જ ગામમાં એમને એક ગ્લાસ પાણી નસીબ ન થયું. સાંજ ઢળી, પછી રાત આવી. શાંતિ દેવી પોતાના જ ઘરના ઉંબરા બહાર દિવાલને ટેકો દઈને બેસી ગઈ. ઠંડો પવન ચાલવા લાગ્યો. તેમને પોતાની જૂની ફાટેલી સાડીનો છેલ્લો ઓઢી લીધો અને પેટીને ઓછીકું બનાવી લીધું. ઊંઘ ક્યાંથી આવવાની હતી મિત્રો? આંખ બંધ કરતી તો વીતેલા દિવસો યાદ આવતા. યાદ આવતું કેવી રીતે અમર પહેલીવાર માં બોલ્યો હતો અને રઘુના હાથે ખુશીમાં આખા ગામમાં ગોળ વેચાવ્યો હતો. યાદ આવતું કેવી રીતે કે પ્રકાશ સ્કૂલેથી રડતો આવ્યો હતો. કોઈકે એની ચોપડી ફાડી નાખી હતી અને માએ રાતભર જાગીને હાથથી એ ચોપડી ફરીથી લખી હતી. યાદ આવતી વિજયની પહેલી કમાણી, જ્યારે તેને માના હાથ પર 10 રૂપિયા મૂક્યા હતા અને માએ એ 10 રૂપિયા મંદિરમાં ચડાવી દીધા હતા. યાદ આવતું કેવી રીતે સંજયને સાપ કરડ્યો હતો અને માએ ઝેર ચૂસીને થૂક્યું હતું, પોતાની જાનની પરવા કર્યા વગર. અને રાહુલ, એ વરસાદવાળી રાતે 12 કિલોમીટર શાંતિ દેવી આકાશના ચાંદ તરફ જોયું. આજે ચાંદ પણ વાદળોમાં છુપાઈને રડી રહ્યો હતો. એમણે ધીમેથી કહ્યું, જી, આજે તમારી ખાટ પણ છીનવાઈ ગઈ, આંગણું પણ છીનવાઈ ગયું, બસ તમારી યાદ નથી છીનવાઈ. અને શાયદ આ જ યાદ મને જીવતી રાખી રહી છે. દરેક પસાર થતી ગાડીના અવાજ પર એ ચોંકીને ઊભી થઈ જતી. કદાચ મારો કોઈ દીકરો પાછો આવ્યો હોત, પરંતુ મિત્રો, એ રાતે કોઈ ના આવ્યું. અને એક માં 50 વર્ષ જે ઘરની માલિકણ રહી, એ જ ઘરની બહાર અજાણી બનીને ભૂખી તરસી ઠૂઠવાતી જમીન પર સૂઈ ગઈ. મિત્રો, કહેવાય છે, એ રાતે ગામના મંદિરની મૂર્તિની આંખોમાંથી પણ આંસુ ટપક્યા હતા. કારણ કે જ્યારે ધરતી પર માં રડે છે, તો ભગવાન પણ રડી પડે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. સવાર થઈ. શાંતિ દેવીનું શરીર તાવથી તપી રહ્યું હતું. રાતની ઠંડી અને દિવસનો સદમો. ઉંમરના પડા પર આ બધું સહન કરવું આસાન નહોતું. દિવાલ પકડીને ઊભી થઈ. લીમડાના ઝાડ નીચે જઈ બેઠી. એ જ લીમડો જે ક્યારે એમના આંગણાની છાન હતો, આજે એની છાયા જ એમનું ઘર હતી. પેટી ખોલી તો એમાં ગઈકાલની બચેલી એક સૂકી રોટલી હતી. શાંતિ દેવીએ રોટલી હાથમાં લીધી અને જોતી રહી ગઈ. આંખો સામે દિવસો ફરી ગયા, જ્યારે એ 5-5 થાળીઓ સજાવતી હતી, ગરમા ગરમ ફુલકા શેકતી હતી અને દીકરીઓ કહેતા હતા, માં, દુનિયામાં તારા હાથ જેવું ખાવાનું કોઈ નથી બનાવી શકતું. આજે એ જ હાથ એક સૂકી રોટલી પકડીને ધ્રુજી રહ્યા હતા. એમણે ભગવાનનું નામ લઈને પાણી વગરે સૂકી રોટલી ગળે ઉતારી અને હલકમાં અટકેલા દરેક કોળિયા સાથે એક આંસુ પણ પીધું. ત્યારે જ મિત્રો, એક નાનકડો અવાજ આવ્યો, દાદી, ઓહ દાદી. શાંતિ દેવીએ માથું ઊંચું કર્યું. સામે 7-8 વર્ષની એક બાળકી ઊભી હતી, હાથમાં પાણીની બોટલ અને એક કેળું લઈને. આ હતી ગુડિયા, ગામના માસ્તરજીની પોતરી. ગુડિયાએ બોટલ આગળ વધારી. દાદી, તમે કાલથી અહીં બેઠા છો. મેં બારીમાંથી જોયું. તમે પાણી પણ નથી પીધું. આ લો. શાંતિ દેવીની આંખો ભરાઈ આવી. ધ્રુજતા હાથે પાણી લીધું અને એક એક ઘૂંટડો એવી રીતે પીધો જાણે અમૃત હોય. મિત્રો, જે કામ 5 જુવાન દીકરા ન કરી શક્યા, જે કામ આખું ગામ ન કરી શક્યું, એ એક 7 વર્ષની બાળકીએ કરી બતાવ્યું. એટલા માટે જ કહેવાય છે, માનવતા ઉંમર નથી જોતી, દિલ જુએ છે. શાંતિ દેવીએ ગુડિયાના માથા પર હાથ મૂક્યો. ખુશ રહી બેઠી. ભગવાન તને રાજકુમારી બનાવે. ગુડિયાએ નિર્દોષતાથી પૂછ્યું, દાદી, તમારા બાળકો તમને લેવા ક્યારે આવશે? અને મિત્રો, આ નિર્દોષ સવાલે શાંતિ દેવીના છાતીમાં વર્ષોનો બંધ તોડી નાખ્યો. એ ફૂટીને રડી પડી. ગુડિયા ગભરાઈ ગઈ. પોતાના નાનકડા હાથથી દાદીના આંસુ લૂછવા લાગી. ન રડો દાદી, તમે મારી દાદી બની જાઓ ને. શાંતિ દેવીએ બાળકીને છાતીએ સરસાવી લીધી અને એક પળમાં એમને લાગ્યું, કદાચ ભગવાનને હજુ દુનિયામાંથી આશા ખતમ નથી થવા દીધી. દિન આથમવા લાગ્યો. ગુડિયાને એની માએ અવાજ દઈને બોલાવી લીધી અને શાંતિ દેવી ફરી એકલી રહી ગઈ. બીજી રાત પણ ત્યાં જ એ જ લીમડાના નીચે તાવમાં તપતા વીતવા લાગી. અડધી રાતે તાવ એટલો વધી ગયો કે શાંતિ દેવીની આંખો આગળ અંધારા છવાવા લાગ્યા. એમણે છેલ્લી વાર ચાંદ તરફ જોયું અને બુદબુદાઈ, જી, લાગે છે હવે મારા તેડાનો સમય આવી ગયો. આવી રહ્યું છું હું જ મારા રઘુનાથ પાસે. અને એમની આંખો બંધ થવા લાગી. બરાબર એ જ વખતે દૂરથી એક ગાડીની રોશની ધીરે ધીરે પાછી આવતી દેખાઈ. મિત્રો, આ ગાડી કોની હતી? શું કોઈ દીકરો પાછો આવ્યો હતો કે કિસ્મત કોઈ બીજી જ રમત રમવાની હતી?
બન્યા રહો, કારણ કે અહીંથી જ શરૂ થાય છે આ વાર્તાનો સૌથી મોટો મોડ. કહાની દોસ્તો છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઇક કરી, હજી સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યાર તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને વિડીયોને લાઇક પણ કરી દો. જલ્દીથી દોસ્તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. ગાડી બરાબર લીમડાના ઝાડ પાસે આવીને રોકાઈ. દરવાજો ખુલ્યો અને એમાંથી ઉતર્યો એક 40-42 વર્ષનો માણસ. સાફ સુથરા કપડાં, આંખોમાં ચમક અને એની સાથે ઉતરી એક ખૂબસૂરત સ્ત્રી. માથા પર મોટી બિંદી, હાથમાં બંગડીઓ, ચહેરા પર દેવું જેવું તેજ. આ હતા વિવેક અને એની પત્ની મીરા. મીરાની નજર જેવી જ જમીન પર બેભાન પડેલી વૃદ્ધ સ્ત્રી પર પડી એ ચીખી ઉઠી, વિવેક જલ્દી આવો, કોઈ અમ્મા બેભાન પડ્યા છે. બંને દોડ્યા. વિવેકે અમ્માનું માથું પોતાના ખોળામાં રાખ્યું. મીરાએ પાણીના છાંટણા માર્યા, પોતાના દુપટ્ટાથી એમનું માથું લૂછ્યું. શાંતિ દેવીએ ધીમેથી આંખો ખોલી, ઝાંખી નજરોથી જોયું. બે અજાણ્યા ચહેરા જેમની આંખોમાં વર્ષો પછી એમને પોતાપણું દેખાયું. મીરાએ પૂછ્યું, અમ્મા તમે આ હાલતમાં, આ ઠંડીમાં અહીં રોડ પર કેમ પડ્યા છો? તમારું ઘર ક્યાં છે? શાંતિ દેવીએ ધ્રુજતી આંગળીથી સામે તાળું મારેલા ઘર તરફ ઇશારો કર્યો. એ મારું ઘર હતું. અને પછી તૂટેલા શબ્દોમાં એમણે આખી વાર્તા સંભળાવી દીધી. 5 દીકરા, 50 વર્ષની તપસ્યા અને 2 દિવસ પહેલાની એ કાળી સવાર. મિત્રો સાંભળતા વિવેકની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને મીરા તો ત્યાં જ બેસીને રડી પડી. તેને શાંતિ દેવીનો હાથ પોતાના બંને હાથોમાં લઈને કહ્યું, અમ્મા હવે તમે 1 મિનિટ પણ અહીં નહીં રહો. તમે અમારી સાથે અમારા ઘરે ચાલશો. શાંતિ દેવી પાછળ હટી ગઈ. નહીં બેટી, હું અજાણ્યા લોકો પર બોજ ન બની શકું, અને એમ પણ તમે લોકો મને ઓળખતા પણ નથી. અને મિત્રો ત્યારે વિવેકે જે કહ્યું એ સાંભળીને શાંતિ દેવીના હોશ ઉડી ગયા. વિવેકે હાથ જોડ્યા, આંખોમાં આંસુ ભરીને બોલ્યો, અમ્મા અમે તમને નથી ઓળખતા. અમ્મા 20 વર્ષ પહેલા આ જ ગામના ચોરા પર એક છોકરો અને છોકરી પંચાયત સામે માથું નમાવીને ઊભા હતા. છોકરો ગરીબ હતો, અનાથ હતો અને છોકરી ઊંચા ઘરની હતી. બંને એકબીજાને સચ્ચો પ્રેમ કરતા હતા, પરંતુ આખું ગામ, આખી પંચાયત તેમની વિરુદ્ધ હતી. છોકરીના ઘરવાળા એના લગ્ન જબરજસ્તી બીજે ક્યાંક કરાવી રહ્યા હતા અને એ છોકરાને ગામમાંથી કાઢી મૂકવાનો ફરમાન સંભળાવી દેવાયો હતો. એ દિવસે આખી ભીડમાંથી ફક્ત એક સ્ત્રી ઊભી થઈ હતી. માથા પર સેલ્લો, અવાજમાં ગંગા જેવી પવિત્રતા. એને ભરેલી પંચાયતમાં કહ્યું હતું, પ્રેમ કોઈ ગુનો નથી, ગુનો છે એ સચ્ચા દિલોને તોડવું. આ બંને બાળકોએ મારી જવાબદારી પર એક થશે. જેને વિરોધ કરવો હોય એ પહેલાં મારી સાથે કરે. એ સ્ત્રીએ પોતાની પતિની નિશાની, પોતાના કાનની સોનાની વાળીઓ વેચીને એ બંનેના લગ્ન કરાવ્યા હતા. છોકરીનું કન્યાદાન જાતે કર્યું હતું ને વિદાય કરતી વખતે છોકરાને કહ્યું હતું, બેટા મારી દીકરીને ક્યારે આંસુ ના આપતો, અને જિંદગીમાં ક્યારે કોઈ મજબૂરને જુઓ તો મદદ જરૂર કરજો. આજ મારું કન્યાદાનનું દાન હશે. અમ્મા એ છોકરો હું હતો, વિવેક, અને એ છોકરી. વિવેકે મીરા તરફ જોયું. આ છે તમારી એ જ દીકરી મીરા. મિત્રો શાંતિ દેવીની આંખો ફાટેલી રહી ગઈ. ઝાંખી યાદોના પડદા હટવા લાગ્યા. એ ચોરો, એ બે રડતા પ્રેમીઓ, એ વાળીઓ, તમે એ જ બાળકો છો? મીરાએ શાંતિ દેવીના પગ પકડી લીધા. ચોધાર રડતા રડતા, હા અમ્મા અમે એ જ છીએ, જેમની મોહબ્બતને તમે જિંદગી આપી હતી. આજે અમારા લગ્નને 20 વર્ષ થઈ ગયા. શહેરમાં ભગવાને બધું જ આપ્યું. દર વર્ષે અમારી લગ્નની સાલગીરા પર અમે આ જ ગામના એ મંદિરમાં માથું ટેકવવા આવીએ છીએ, જ્યાં તમે અમારા ફેરા કરાવ્યા હતા. આજે પણ અમે ત્યાંથી જ પાછા ફરી રહ્યા હતા, અને જુઓ ભગવાને અમને કોના દર્શન કરાવી દીધા. વિવેકે હાથ જોડીને કહ્યું, અમ્મા જે દિવસે તમે અમારી મોહબ્બત બચાવી હતી એ દિવસે અમે કસમ ખાધી હતી કે આ દેવું જરૂર ચૂકવીશું. ભગવાને આજે એ મોકો આપી દીધો. હવે તમે અમારી માં છો, અને માં રોડ પર નહીં, દીકરાના દિલમાં અને દીકરાના ઘરમાં રહે છે. ચાલો અમ્મા પોતાના ઘરે. મિત્રો શાંતિ દેવી ફૂટી ફૂટીને રડી પડી, પરંતુ આ વખતે આ આંસુ દર્દના નહીં, કોઈ બીજા જ અહેસાનના હતા. એમણે આકાશના ચાંદ તરફ જોયું. ચાંદ વાદળોમાંથી બહાર નીકળી આવ્યો હતો, જાણે રઘુનાથ શિરે હોય ને કહી રહ્યો હોય, જોયું શાંતિ, મેં કહ્યું હતું ને હું તને ક્યારેય એકલી નહીં છોડું. મિત્રો આ જ હોય છે નેકીની તાકાત. 20 વર્ષ પહેલાં વાવેલું મોહબ્બત અને માનવતાનું એક બીજ આજે એ જ મા માટે છાયો બનીને પાછું આવ્યું હતું. વિવેક અને મીરા શાંતિ દેવીને પોતાની સાથે શહેર લઈ આવ્યા. મોટું ઘર, આંગણામાં તુલસી અને સૌથી ખાસ વાત, ઘરમાં ઘૂસતા જ મીરાએ જે રૂમ અમ્માને આપ્યો એ ઘરનો સૌથી સારો રૂમ હતો, જેની બારીમાંથી ચાંદ ચોખ્ખો દેખાતો હતો. મિત્રો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મીરાએ મુસ્કુરાઈને કહ્યું, અમ્મા વિવેકે બતાવ્યું હતું તમને ચાંદ સાથે વાતો કરવાની ટેવ છે, એટલા માટે આ રૂમ તમારો. મિત્રોએ રાતે વર્ષો પછી શાંતિ દેવીએ ગરમ પથારી પર પેટ ભરીને ખાવાનું ખાઈને ચેનની ઊંઘ લીધી. મીરાએ પોતાના હાથે એમને ખાવાનું ખવડાવ્યું.
વિવેકે ડૉક્ટર બોલાવીને ઈલાજ કરાવ્યો અને બંને બાળકો 10 વર્ષનો આરવ અને 8 વર્ષની પરી તો જાણે દાદીથી વળગી જ ગયા. દાદી વાર્તા સંભળાવો, દાદી ચોટલી બનાવતા શીખવાડો. ધીરે ધીરે શાંતિ દેવીની તબિયત સુધરવા લાગી. ચહેરા પર મુસ્કાન પાછી ફરવા લાગી. એ સવારે તુલસીમાં જળ ચડાવતી, બાળકોને રામાયણની વાર્તાઓ સંભળાવતી, મીરાને એ જ કેરીની ચટણી બનાવતા શીખવતી અને વિવેકના માથે રોજ હાથ ફેરવીને આશીર્વાદ આપતી. મીરા અને વિવેકનો આપસી પ્રેમ જોઈને શાંતિ દેવીને પોતાના દિવસો યાદ આવતા. એક સાંજે મીરાએ જોયું અમ્મા ધાબા પર ઊભા રહીને ચાંદ સાથે વાતો કરી રહ્યા છે. જે આ બંને બાળકો બિલકુલ આપણા જેવા છે. વિવેક પણ મીરાને એમ જ પહેલો કોળિયો ખવડાવે છે જેમ તમે મને ખવડાવતા હતા. મીરાએ પાછળથી આવીને અમ્માનો હાથ પકડ્યો. અમ્મા, બાપુજીને બહુ પ્રેમ કરતા હતા ને તમે? શાંતિ દેવી મુસ્કુરાઈ. આંખોમાં ચાંદની ઉતરી આવી. બેટી, પ્રેમ તો આજે પણ કરું છું. એ ગયા નથી, બસ ચાંદ બની ગયા છે. 50 વર્ષ પહેલાં એમણે વાદો કર્યો હતો છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાનો, અને જો આજે પણ રોજ રાતે મને મળવા આવે છે. મિત્રો, આ હોય છે સચ્ચી મોહબ્બત, જે મોત પછી પણ ખતમ નથી થતી, પરંતુ રાતના સન્નાટામાં ક્યારેક ક્યારેક અમ્માની સિસકીઓ પણ સંભળાતી. એક માનું દિલ આખરે માનું દિલ હોય છે. ઓશિકામાં મોં છુપાવીને રડતી. અમર, પ્રકાશ, વિજય, સંજય, રાહુલ, શું સાચે જ તમે મને ભૂલી ગયા? ઠીક છો ને તમે બધા? મિત્રો, વિચારો, જે દીકરાઓએ માને રોડ પર ફેંકી દીધી, એમાં આજે પણ એમના જ કુશળ મંગળની દુઆ માંગી રહી હતી. એટલા માટે જ કહેવાય છે, દુનિયામાં બધું બદલાઈ શકે છે, માં નહીં. મિત્રો, હવે જરા ચાલીએ શહેરે 5 દીકરાઓ પાસે. કહેવાય છે ને, માની આ જમીન પર નથી પડતી, સીધી આકાશ સુધી જાય છે. અને શાંતિ દેવીએ તો ક્યારેય બદદુઆ આપી જ નહોતી, પરંતુ કુદરતે પોતાનો હિસાબ કિતાબ હોય છે. ઘર અને જમીન વેચીને 5 ભાઈઓએ પૈસા વહેંચી લીધા હતા. પરંતુ મિત્રો, જે પૈસાના પાયામાં માના આંસુ હોય, એ પૈસા ક્યારેય ફળતા નથી. સૌથી પહેલા અમર, જે ખરીદનાર સાથે સોદો થયો હતો, એ ધોખેબાજ નીકળ્યો. અડધા પૈસા લઈને ફરાર થઈ ગયો અને અમરનો ચાલતો બિઝનેસ એક પછી એક ખોટમાં ડૂબતો ગયો. બેંકવાળા ઘર સુધી આવી ગયા. પ્રકાશ, જે બેંકમાં નોકરી કરતો હતો, ત્યાં એક કૌભાંડ થયું અને તપાસની સોય પ્રકાશ પર આવીને રોકાઈ. નોકરી ગઈ અને ઇજ્જત પણ. વિજયની દુકાનમાં અડધી રાતે આગ લાગી ગઈ. બધું બળીને રાખ. વીમા કંપનીએ પણ હાથ ઊંચા કરી દીધા. સંજયનો દીકરો ખરાબ સંગતમાં પડી ગયો અને એક દિવસ સંજયને એ જ શબ્દો કહી દીધા જે સંજયે પોતાની માને કહ્યા હતા: પપ્પા, તમારી પાસે મારા માટે ટાઈમ ક્યાં છે? તમે મારા માટે બોજ છો. મિત્રો, એ દિવસે સંજયને પહેલીવાર મહેસૂસ થયું કે શબ્દો કેટલા ઊંડા જખમ આપે છે. અને રાહુલની પત્ની ગંભીર રીતે બીમાર પડી ગઈ. મોટી મોટી હોસ્પિટલો, લાખોનો ખર્ચ, અને એક રાતે હોસ્પિટલની બહાર બેઠેલો રાહુલ ચોધાર રડી રહ્યો હતો, ત્યારે જ અંદરથી નર્સે આવીને કહ્યું: તમારી પત્ની હોશમાં આવી ગઈ છે. જાણો છો, બેભાન હાલતમાં પણ એક જ વાત બોલી રહી હતી: માં હોત તો બધું સરખી કરી દેત. મિત્રો, એ રાતે 5 ભાઈઓના ફોન એક સાથે રણકી ઉઠ્યા. 5 એક જગ્યાએ ભેગા થયા વર્ષો પછી, પરંતુ આ વખતે ચહેરા પર ઘમંડ નહીં, તબાહીના નિશાન હતા. અમરે માથું પકડીને કહ્યું: આ બધું અચાનક નથી થઈ રહ્યું. આ એ દિવસથી શરૂ થયું છે. એનો અવાજ તૂટી ગયો જે દિવસે અમે માને ઘરમાંથી કાઢી હતી. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. પ્રકાશ રડી પડ્યો. આપણે પૈસાની લાલચમાં આંધળા થઈ ગયા હતા. જે માએ આપણને ભણાવવા માટે ઘંટી દળી, આપણે એ જ માનું ઘર વેચી દીધું. વિજય બોલ્યો: મને આજે પણ તેનો અવાજ સંભળાય છે. બેટા, હું ક્યાં જઈશ? હું રાત્રે ઊંઘી શકતો નથી. ભાઈ સંજયે કાપતા અવાજે કહ્યું: મારા દીકરાએ મને બોજ કહ્યો હતો. મારું કાળજું ફાટી ગયું ને આપણે તો માને રસ્તા પર ફેંકી દીધી હતી. વિચારો તેના પર શું વીતી હશે. અને રાહુલ, સૌથી નાનો રાહુલ, જમીન પર બેસીને બાળકોની જેમ બિલખી બિલખીને રડી પડ્યો. માએ મને વરસાદમાં છાતીએ લગાડીને બચાવ્યો હતો. 12 કિમી પગપાળા ચાલી હતી અને મેં તેનો હાથ પકડીને ઉમરાથી બહાર કરી દીધી. ભાઈ, હું દીકરો નહીં, કાતિલ છું. આપણે 5 કાતિલ છીએ. તે રાત્રે 5 ભાઈઓએ નિર્ણય કર્યો: ભલે ગમે તે થઈ જાય, માને શોધીશું, તેના પગમાં પડીને માફી માંગીશું અને તેને પાછી લાવીશું. પણ મિત્રો, એક સવાલ 5ના દિલને કોરી ખાતો હતો. 2 વર્ષ થઈ ચૂક્યા હતા. શું માં જીવતી પણ હશે? અને જો હશે તો કઈ હાલતમાં? બીજી સવારે 5 ભાઈ ગંગાપુર પહોંચ્યા. ગામમાં પ્રવેશતા જ લોકોની નજરો જાણે સવાલ બનીને ખૂંચવા લાગી. ઘરના માસ્તરજીએ મહેણું માર્યું: આવો આવો શ્રમણકુમારો, હવે શું વેચવા આવ્યા છો? માં તો પહેલા જ વેચી ચૂક્યા. 5 માથા નમી ગયા. અમારે હાથ જોડીને પૂછ્યું: માસ્તરજી, અમારી માં ક્યાં છે? માસ્ટરજીની પોતરી ગુડિયા એ જ નાની પરી આગળ આવી અને બોલી: દાદી, 2 રાત ત્યાં જ લીમડા નીચે ભૂખી તરસ્યા પડ્યા રહ્યા. તે જ તાવમાં આખું ગામ જોતું રહ્યું. કોઈને આવ્યું. પછી એક રાત્રે એક ગાડી આવી અને દાદીને લઈ ગઈ. રાહુલ ગભરાઈ ગયો. કોણ લઈ ગયું? ક્યાં લઈ ગયું? એક ગામવાળાએ બતાવ્યું. શહેરના કોઈ મોટા માણસ હતા. વિવેક નામ હતું કદાચ.
સાંભળ્યું છે શાંતિ દેવી હવે તેમની સાથે જ રહે છે, અને સાંભળ્યું એ પણ છે કે ત્યાં તે રાણીની જેમ રહે છે. પાંચેય ભાઈ સરનામું લઈને શહેર પહોંચ્યા. વિવેકના મોટા ઘરની સામે ગાડી રોકાઈ. દરવાજા સુધી પહોંચતા પહોંચતા પાંચેયના પગ મણમણના થઈ ગયા. મિત્રો, ગુનાના બોજથી ભારે દુનિયામાં કંઈ હોતું નથી. દરવાજો ખખડાવ્યો. વિવેકે દરવાજો ખોલ્યો અને પાંચેય ચહેરાઓને જોતા જ બધું સમજી ગયો. તેની આંખોમાં આક્રોશ ઉતરી આવ્યો. તો આવી ગયા આપ લોકો? 2 વર્ષ લાગી ગયા માં યાદ આવવામાં? કે પછી વિવેકનો અવાજ કડક થઈ ગયો. કોઈ બીજી જમીન બાકી બચી છે જેના પર અંગૂઠો જોઈએ છે? અમારા હાથ જોડીને કરગર્યો. ભાઈ સાહેબ, અમે પોતાના ગુનાઓની માફી માંગવા આવ્યા છીએ. બસ એક વાર માને મળવા દો. વિવેકે રસ્તો રોકીને કહ્યું હતું, કયા હકથી? જે રાત્રે તમારી માં રસ્તા પર તાવમાં મરી રહી હતી ત્યારે તમારો હક ક્યાં હતો? સાંભળો, તે તમારી માં પછી છે, પહેલાં અમારી માં છે, અને હું મારી માને ફરીથી તૂટવા નહીં દઉં. ત્યારે જ અંદરથી કાંપતો પણ ઓળખીતો અવાજ આવ્યો, વિવેક બેટા, કોણ આવ્યું છે? મિત્રો, આ એક અવાજે પાંચેય ભાઈઓના કાળજા ચીરી નાખ્યા. એ અવાજ જે હાલરડું બનીને તેમને ઊંઘાડતો હતો, એ અવાજ જે મારો રાજા બેટા કહીને બોલાવી લેતો હતો. શાંતિ દેવી ધીમે ધીમે આરામ અને પરીનો સહારો લઈને દરવાજા સુધી આવ્યા, અને જેવી તેમની નજર પોતાના પાંચેય દીકરાઓ પર પડી, તેમના હાથમાંથી તુલસીની માળા છૂટી ગઈ. સમય જાણે ત્યાં જ થંભી ગયો, અને મિત્રો, આગલી ક્ષણે પાંચેય દીકરાઓ એક સાથે ધડામ દઈને માના પગમાં પડી ગયા. પાંચેય ધ્રુસકે ને ધ્રુસકે મોટે મોટેથી રડવા લાગ્યા. માં, અમને માફ કરી દે માં, અમે માણસ કહેવાને લાયક નથી. માં, તમારા કાતિલ છીએ, અમે જે સજા આપશો મંજૂર છે. ભલે બૂટ માર્યા, થૂકો અમારા પર, પણ માં એકવાર, બસ એકવાર છાતીએ લગાડી લો. શાંતિ દેવીની આંખોમાંથી ગંગા જમુના વહેવા લાગી. કામતા હાથ પોતાના આપ દીકરાઓના માથા તરફ વધવા લાગ્યા, પણ પછી રોકાઈ ગયા. તેમને ભરાયેલા અવાજે પૂછ્યું, કેમ આવ્યા છો બેટા? તે દિવસે તો મેં પગ પકડ્યા હતા તમારા, અમરના પગ, ત્યારે તો કોઈએ ન ઉઠાવી મને. આજે શું લેવા આવ્યા છો? હવે તો મારી પાસે ઘર પણ નથી જે વેચી શકો. મિત્રો, માના આ શબ્દોમાં ગુસ્સો નહોતો, બસ એક તૂટેલા દિલના ટુકડા હતા, અને એ ટુકડા પાંચેય દીકરાઓના સીનામાં વાગી ગયા. પ્રકાશ રડતા રડતા બોલ્યો, માં, અમે કંઈ લેવા નહીં, લૂંટાવાના પાછું આપવા આવ્યા છીએ. તમારું ઘર, તમારું સન્માન અને પોતાની ઓકાતના આંસુ. માં, જ્યારથી તમને છોડ્યા છે, એક દિવસ ચેનથી નથી જીવ્યા. ઉપરવાળાએ બધું છીનવી લીધું અને સરસ જ કર્યું. જે માનો ન થયો તે કોઈ કામનો નથી. રાહુલે માનો આંચલ પકડ્યો. માં, યાદ છે? વરસાદવાળી રાત તે મને છાતીએ લગાડીને બચાવ્યો હતો. માં, આજે મારી પત્ની હોસ્પિટલમાં છે, બેભાન હાલતમાં, પણ તને પોકારે છે. માં, અમે બધા અનાથ થઈ ગયા છીએ, તમારા હોવા છતાં અનાથ. હવે ઘરે પાછા ચાલો માં. શાંતિ દેવીએ એક નજર વિવેક અને મીરા તરફ જોયું, એક નજર પોતાના રડતા દીકરાઓ તરફ, પછી આકાશ તરફ જોયું, જાણે રઘુનાથને પૂછી રહી હોય, બતાવો જી, શું કરું? કઈ ક્ષણોની શાંતિ પછી તેમણે પાંચેય દીકરાઓના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ઉઠો મારા બાળકો, માં છું. બધું આપતા તો આવડતું જ નથી, અને માફી તો એ જ દિવસે આપી દીધી હતી જે દિવસે તમે કાઢી હતી, કારણ કે બેટા, માની મમતામાં શરતો નથી હોતી. પાંચેય દીકરા માને વળગી પડ્યા. આખું ઘર, આખું મહોલ્લો રડી રહ્યું હતું. મીરા પોતાના આંસુ રોકીને સખી અને સખત દેખાતો વિવેક પણ દિવાલ તરફ મોં કરીને પોતાની આંખો લૂછી રહ્યો હતો. પરંતુ મિત્રો, ત્યારે શાંતિ દેવીએ જે કહ્યું તેને બધાને હલાવી દીધા. પણ બેટા, હું તમારી સાથે નહીં જાઉં. પાંચેય ચોંકી પડ્યા. કેમ માં? શાંતિ દેવીએ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, કારણ કે બેટા, માફી આપવી મારો ધર્મ છે, પણ ભરોસો એ વખત આપશે. જે રાત્રે હું રસ્તા પર મરી રહી હતી, લોહીના 5 સંબંધો ના આવ્યા, હિંસાની એક સંબંધ આવ્યો હતો. આ વિવેક અને મીરા મારા પેટથી નથી જન્મ્યા, પણ મારા દિલથી જન્મ્યા છે. ઘડપણના આ બાકી શ્વાસ હવે એમની જ અનામત છે. અને તમે પાંચે જો સચેત બદલાયા છો તો મને સાબિત કરીને બતાવો. દર અઠવાડિયે મળવા આવો, પોતાના બાળકોને લઈને આવો, સંબંધ ફરીથી વાવો, સિંચો, અને જ્યારે આ સંબંધ ફરીથી ઝાડ બની જશે ત્યારે હું જાતે ચાલીશ વારાફરતી સબના ઘરે. અને એક વાત ગાંઠે બાંધી લો, જે ભૂલ તમે મારી સાથે કરી એ દુનિયાનો કોઈ દીકરો કોઈ મા સાથે ન કરે. તેના માટે કંઈક કરો, એ જ મારો અસલી ન્યાય હશે. મિત્રો, તે દિવસે પાંચેય દીકરાઓએ માના ચરણોની રજ માથે લગાવી અને એક કસમ ખાધી, જેને આગળ જઈને સેંકડો માઓની જિંદગી બદલી નાખી. સમય વીત્યો અને મિત્રો, પાંચેય ભાઈઓએ મળીને પોતાની બચેલી ખૂચેલી પૂંજી, પોતાની મહેનત અને પોતાના પશ્ચાતાપની ગંગાપુર ગામમાં એ જૂનું ઘર ખરીદનાર પાસેથી બમણા દામે આપીને પાછું ખરીદ્યું. પણ આ વખતે એ ઘર પર તાળું ન લાગ્યું, બલકે તેના દરવાજા હંમેશા માટે ખોલી દેવામાં આવ્યા. એ ઘરને મોટું કરવામાં આવ્યું અને એનું નામ રાખવામાં આવ્યું મા કા આંગન.
એક એવું ઘર જાય હરેક મા બાપ રહી શકતા હતા, જેને તેની ઓલાદે તરછોડી દીધા હોય. એ જ લીમડાનું ઝાડ, એ જ આંગણું, પણ હવે ત્યાં એક નહીં 40 માઓની હસી ગુંજતી હતી. ઉદ્ઘાટનના દિવસે શાંતિદેવીએ જાતે રિબિન કાપી. તેમના એક તરફ 5 દીકરા ઊભા હતા, બીજી તરફ વિવેક અને મીરા, અને ખોળામાં નાની ગુડિયા, જેને શાંતિદેવીએ બધાની સામે કહ્યું, આ છે મારી સૌથી પહેલી ઓલાદ, જેને તે દિવસે મને પાણી પીવડાવીને મારા તૂટતા શ્વાસ જોડ્યા હતા. રાહુલની પત્ની, જે હવે પૂરી રીતે સાજી થઈ ચૂકી હતી, માના પગ અડીને બોલી, માજી, તમારા આશીર્વાદે મને નવી જિંદગી આપી. અને ધીમે ધીમે ઉપરવાળાએ 5 ભાઈઓના અટકેલા કામ પણ સુધરવા લાગ્યા. કારણ કે મિત્રો, જે ઘરમાં માના આશીર્વાદ પાછા આવી જાય, ત્યાં લક્ષ્મી જાતે ચાલીને આવે છે. હવે દર રવિવારે 5 દીકરાઓ, વહુઓ, પોત્રીઓ માના આંગણે આવતા. શાંતિદેવી વચ્ચે બેસતી. એક તરફ લોહીના સંબંધો, બીજી તરફ દિલના સંબંધો, અને ઉપર આકાશમાં ચાંદ બનેલા રઘુનાથ, જે હવે વાદળોમાં સંતાતા નહોતા, ખુલીને મુસ્કુરાતા હતા. એક સાંજે એ જ લીમડા નીચે, એ જ જૂની ખાટ પર બેસીને શાંતિદેવીએ ચાંદને કહ્યું, જોયું જી, તમે કહ્યું હતું ને, છે ને, અને હું છું. આજે જુઓ, આખી દુનિયા મારી થઈ ગઈ. તમારો વાયદો તમારા ગયા પછી પણ તમે નિભાવી દીધો. અને મિત્રો, તે રાત્રે ચાંદની શાંતિદેવીના અંચાળ પર એવી રીતે વરાઈ ગઈ, જાણે રઘુનાથે વર્ષો પછી પોતાની શાંતિનું માથું ચૂમી લીધું હોય. તો મિત્રો, આ હતી શાંતિદેવીની વાર્તા. એક એવી માની વાર્તા, જેને તેના 5 દીકરાઓને રસ્તા પર ફેંકી દીધી, પણ તેની પોતાની વર્ષો જૂની ભલાઈ ફરિશ્તો બનીને પાછી આવી. મિત્રો, આ વાર્તામાંથી આપણને 3 વાતો શીખવા મળે છે. પહેલી, મા બાપ બોજ નથી, ભગવાનનું આપેલું સૌથી મોટું વરદાન છે. એમને ખોઈને દોલત કમાવાવાળો દુનિયાનો સૌથી મોટો ગરીબ છે. બીજી, ભલાઈ ક્યારેય એળે જતી નથી. આજે આપ કોઈનો સારો બનો, કાલે એ જ ભલાઈ તમારો સારો બનશે. અને ત્રીજો, સચ્ચો પ્રેમ ભલે પતિ પત્ની હોય કે મા દીકરાનો, એ મોતથી પણ, ધોખાથી પણ મોટો હોય છે. મિત્રો, જો આ વાર્તાએ તમારી આંખો ભીની કરી દીધી હોય, તો આજે જ, અત્યારે જ પોતાની માને ભેટી પડો, તેમના પગે અડો. ને જો મા દૂર હોય તો એક ફોન જરૂર કરો. વિશ્વાસ માનો, તમારો અવાજ જ એમની સૌથી મોટી દવા છે. કમેન્ટમાં મેરી માં જરૂર લખો, જેથી દુનિયા જુએ કે માનો પ્રેમ કરવાવાળા દીકરા દીકરીઓ આજે પણ જીવતા છે. વિડીયોને લાઇક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે વોટ્સઅપના ગ્રુપોમાં વધુમાં વધુ શેર કરો, અને આવી જ દિલસ્પર્શી જતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. હું છું તો મળું છું એક નવી વાર્તા, એક નવા અહેસાસ સાથે. ત્યાં સુધી પોતાનું માનું ધ્યાન રાખજો, પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ. જય શ્રી. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો, ગ્રુપોમાં શેર કરો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. અને કોમેન્ટમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા માટે, તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ, દિલથી આભાર. અને બધા તમારા મિત્રો, ભાઈઓ, બહેનો સાથે શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.